ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ નર્સ નોક. આજના વિડીયોમાં આપણે પીએચસી સ્ટાફ નર્સની એક્ઝામમાં રિપીટ થયા હોય તેવા યુનિક ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બરાબર, આગળના વિડીયોમાં આપણે કોમન ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, બટ આજના વિડીયોમાં આપણે યુનિક ક્વેશ્ચન જોઈશું કે જે પીએચસી સ્ટાફ નર્સની એક્ઝામમાં પૂછાયેલા હોય અને યુનિક ક્વેશ્ચન હોય. બરાબર, એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ IV fluid of choice in a patient with severe dehydration is. તો સિવિયર ડિહાઇડ્રેશનવાળા પેશન્ટની અંદર આઈવી ફ્લુઇડની જે ચોઇસ હોય છે એ શું હોય છે? તો એની અંદર આન્સર આવે છે રિંગલ લેક્ટેટ. આન્સર આવશે ડી. બરાબર, એમાં સિવિયર ડિહાઇડ્રેશનમાં પેશન્ટનું જે ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ હોય એ બહુ ઓછો થઈ જાય છે અને આવા ટાઈમે જે ફર્સ્ટ ચોઇસ હોય છે એ આઇસોટોનિક ફ્લુઇડની હોય છે. એટલા માટે આરએલ બેસ્ટ હોય છે, કારણ કે આરએલ જે છે એ બ્લડ વોલ્યુમ જલ્દી રિસ્ટોર કરે છે અને આરએલમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને લેક્ટેટ હોય છે, જેથી બોડીના ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ પણ કરે છે. બરાબર, એટલા માટે આરએલ જે છે એ સિવિયર ડિહાઇડ્રેશન છે, શોક છે, એમાં ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ ફ્લુઇડ જે હોય એનું રિસક્સિટેશન કરે છે. બરાબર, બીજા ઓપ્શન આપણે જોઈએ તો અહીંયા છે 5% ડેક્સ્ટ્રોઝ, પણ એ ઇન્ટ્રાવિનસ વોલ્યુમ જલ્દી ના રિસ્ટોર કરી શકે અને સિવિયર ડિહાઇડ્રેશનમાં એ પ્રિફર પણ નથી. અને ડીએનએસનું પણ સેમ જ છે. આલ્બ્યુમિનનું પણ એ તો બહુ કોસ્ટલી હોય છે અને રૂટીનમાં અને સિવિયર ડિહાઇડ્રેશનમાં તો એનો યુઝ પણ નથી. બરાબર, દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ ધ સેટ રેટ ઇન એન ઇન્ફ્યુઝન પમ્પ ટુ એડમિનિસ્ટર 100 ml ઓફ NS નોર્મલ સલાઇન ઓવર 2 hours. કે નોર્મલ સલાઇન જે છે એ 2 કલાકની અંદર આપવાનું છે ઇન્ફ્યુઝન પંપમાં. 100 ml NS છે તો આપણે એના જે સેટ જે છે એનો રેટ જે છે એ સેટ કરવાનો છે. બરાબર, કેલ્ક્યુલેટ કરીને. તો અહીંયા આન્સરની અંદર 50 ml પર અવર આન્સર આવે છે. એમનો આપણે એક વખત જોઈ લઈએ એનો જે ફોર્મ્યુલા જે છે એ કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકાય. તો અહીંયા છે ટુ કેલ્ક્યુલેટ ધ ઇન્ફ્યુઝન પંપ રેટ. તો એનો ફોર્મ્યુલા જે છે એ રેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્યુમ. જે ટોટલ વોલ્યુમ હોય છે આપણે એમએલમાં લખવાનું હોય છે અને જે ટાઈમ હોય છે એ અવર્સની અંદર કાઉન્ટ કરવાનો હોય છે. બરાબર, તો અહીંયા આપણે ઉપર જોયું તો ટોટલ વોલ્યુમ આપણને કેટલો આપેલો છે? તો ટોટલ વોલ્યુમ જે છે એ 100 ml છે અને અવર્સ જે છે એ 2 hours છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો 100 ml, બરાબર, 100 ml અને 2 hours. તો અહીંયા આન્સર આવે છે 50 ml પર અવર્સ. પછીનો ક્વેશ્ચન છે ધ ડ્રગ ઓફ ચોઇસ ઇન એનાફાઇલેટિક શોક ઇઝ. તો એનાફાઇલેટિક શોકની અંદર ડ્રગ ઓફ ચોઇસ કઈ હોય છે? તો એ હોય છે એડ્રીનાલિન. બરાબર, તો અહીંયા આપણે એક્સપ્લેનેશનમાં જોઈએ કે જે એડ્રીનાલિન જે ડ્રગ હોય છે એ ડ્રગ ઓફ ચોઇસ ઇન એનાફાઇલેટિક શોક, કારણ કે એ જે ડ્રગ હોય છે એ ક્વિકલી ઇફેક્ટ કરે છે લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાં. બરાબર, જેના કારણે શું થાય છે? વાસોકોન્સ્ટ્રિક્શન કરે છે, જેના કારણે બ્લડ જે છે એ ઇન્ક્રીઝ થાય છે અને એડીમા રિડ્યુસ થાય છે. પછી પ્રોડ્યુસ બ્રોન્કોડાયલેટેશન કરે છે, જેના કારણે રિલીવ બ્રોન્કોસ્પાઝમ એન્ડ ઇમ્પ્રુવિંગ બ્રીથિંગ. બરાબર, પછી હિસ્ટામાઇન રિલીઝ કરે છે. એટલા માટે એડ્રીનાલિન જે છે એ મોસ્ટ ઇફેક્ટિવ અને ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે એનાફાઇલેટિક શોકમાં. બરાબર, પછીનો ક્વેશ્ચન છે ધ પોઝિશન ગિવન ટુ અ ક્લાયન્ટ એક્સપિરિયન્સિંગ શોક. તો શોકવાળા ક્લાયન્ટની અંદર કઈ પોઝિશન આપવામાં આવે છે? તો એ છે ટ્રેન્ડલનબર્ગ પોઝિશન. આન્સર આવશે બી. અહીંયા આપણે જોઈએ ટ્રેન્ડલનબર્ગ પોઝિશન, આવી રીતે પેશન્ટને પોઝિશન આપવામાં આવે છે. બરાબર, એનું જે લેગ જે છે એ લેગને એલિવેટ રાખવામાં આવે છે. In shock, there is a decreased blood flow to vital organs such as the brain અને હાર્ટ. શોકની અંદર પેશન્ટ હોય છે એના વાઇટલ ઓર્ગનને જે બ્લડ ફ્લો હોય છે એ ઓછો થઈ જાય છે, એટલા કારણે ટ્રેન્ડલબર્ગ પોઝિશન આપવામાં આવે છે. ટ્રેન્ડલબર્ગ પોઝિશનમાં કેવું હોય છે? ક્લાયન્ટ લાઇંગ ઓન બેક વિથ લેગ એલિવેટેડ. અહીંયા આપણે ઇમેજમાં જોયું એ રીતે. બરાબર, લેગ એલિવેટ રાખવામાં આવે છે. કેમ કે એ પોઝિશન આપવાથી ઇમ્પ્રુવિંગ વિનસ રિટર્ન ટુ ધ હાર્ટ, કાર્ડિયાક આઉટપુટ વધે છે અને વાઇટલ ઓર્ગનને બ્લડ સપ્લાય થાય છે. બરાબર, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ પેરામીટર નીડ ટુ બી મોનિટર્ડ ઇન ક્લાયન્ટ એટ રિસ્ક ફોર શોક. તો શોકવાળા જે ક્લાયન્ટ હોય છે એની અંદર નીચેનામાંથી કયો પેરામીટર્સ એવો હોય છે કે જે મોનિટર કરવો જોઈએ? તો એ છે બ્લડ પ્રેશર. બરાબર, બ્લડ પ્રેશર.
બધાને ખબર જ છે કે જ્યારે શોક આવતો હોય છે ત્યારે જે બ્લડ પ્રેશર હોય છે એ ડાઉન થઈ જાય છે. એટલા માટે ફર્સ્ટ છે એ આપણે બ્લડ પ્રેશર ચેક કરવું જોઈએ, બરાબર, જેનાથી આપણે આગળ શું ઇન્ટરવેન્શન લેવાનું છે આપણને ઇમિડિયેટલી ખબર પડે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડ્રગ ઓફ ચોઇસ ટુ ટ્રીટ કાર્ડિયોજેનિક શોક. તો કાર્ડિયોજેનિક શોકની અંદર જે ડ્રગ ઓફ ચોઇસ હોય છે કઈ હોય છે? તો એ છે ડોપામાઇન, બરાબર. આન્સર આવશે એ, ડોપામાઇન. ડોપામાઇન કેમ? તો કે ઇન કાર્ડિયોજેનિક શોક ધ હાર્ટ ફેલ્સ ટુ પમ્પ. કાર્ડિયોજેનિક શોકમાં જે હાર્ટ હોય છે એ ઇફેક્ટિવલી પમ્પ કરતું નથી. એટલા માટે જે ડોપામાઇન જે ડ્રગ હોય છે એ કેમ ચોઇસ કરવામાં આવે છે? તો એ જે કાર્ડિયાકની કોન્ટ્રાક્ટેબિલિટી છે એ ઇન્ક્રીઝ કરે છે અને આ કાર્ડિયાક આઉટપુટને પણ વધારે છે, જેના કારણે બ્લડ પ્રેશરને જે છે એ મેન્ટેન કરવામાં હેલ્પ મળે છે. એટલા માટે ડોપામાઇન ધ ડ્રગ ઓફ ચોઇસ ઇન કાર્ડિયોજેનિક શોક. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેઇન ઇઝ. તો પેઇન ઇઝ આન્સર આવશે એ એન્ડ બી, અનપ્લીઝન્ટ એક્સપિરિયન્સ અને સબ્જેક્ટિવ ઇન નેચર, બરાબર. આ બધા તમે ક્વેશ્ચન જુઓ છો, આ બધા ક્વેશ્ચન જે છે એ ખાસ કરીને કોમન નથી પૂછાય, બટ સમટાઈમ્સ પૂછાય છે આમાંથી, અને આ બધા પૂછાયેલા જ ક્વેશ્ચન છે આગળના પેપરમાં. તો આવા બી ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લેવા જોઈએ, જેથી આપણો જે 1 માર્ક જે છે એ આપણે ઇઝીલી આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફર્સ્ટ પ્રાયોરિટી ઇન ધ મેનેજમેન્ટ ઓફ અ ટ્રોમા પેશન્ટ ઇઝ. તો ફર્સ્ટ પ્રાયોરિટી ટ્રોમા પેશન્ટની અંદર કઈ હોય? તો અહીં આન્સર આપેલો છે મેન્ટેનન્સ ઓફ એન એડિક્વેટ એરવે, બરાબર, કે જે એરવે હોય છે પેશન્ટનો એ આપણે મેન્ટેન કરવો જોઈએ. તો ટ્રોમાવાળા પેશન્ટની અંદર આપણને ખબર છે કે ABC પ્રિન્સિપાલ પ્રમાણે એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન એ પ્રમાણે આપણે ચેક કરતા હોઈએ છીએ. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ એરવે આપણે ક્લિયર કરવો જોઈએ, બિકોઝ એરવે ક્લિયર કર્યા વગર તો બ્રીથિંગ ઇઝીલી બ્રીથિંગ નથી આવવાનું, બરાબર. એટલે ફર્સ્ટ જે છે પ્રાયોરિટી જે છે એ ABC, એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ કોમન ઇન્જુરી ઇન બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા, કે જ્યારે બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા થાય છે ત્યારે મોસ્ટ કોમન ઇન્જુરી થવાના ચાન્સીસ છે તો એ છે સ્પ્લીન, બરાબર. જે સ્પ્લીન જે છે એને ચાન્સીસ છે વધારે બ્લન્ટ એબ્ડોમિનલ ટ્રોમા થવામાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ATLS. તો ATLSનું ફૂલ ફોર્મ થાય છે એડવાન્સ ટ્રોમા લાઈફ સપોર્ટ, બરાબર. ATLS જે છે એ સિસ્ટમેટિક એપ્રોચ ટુ અર્લી અસેસમેન્ટ ઓફ મેનેજમેન્ટ ઓફ ટ્રોમા પેશન્ટ, કે ટ્રોમા પેશન્ટ જે હોય છે એનું મેનેજમેન્ટ કરવાનું અર્લી અસેસમેન્ટ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે CPAP સ્ટેન્ડ ફોર. તો CPAPનો મતલબ થાય છે કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર. CPAP continuous positive airway pressure is a non-invasive ventilation method છે that maintain continuous positive pressure in the airway, helping keep them open and improving oxygenation. આ CPAP ને આગળ આપણે જોયું એ બધાને ખબર જ છે, બરાબર, ATLS ને CPAP. પછીનો ક્વેશ્ચન છે PEP. તો PEPનું ફૂલ ફોર્મ થાય છે પોઝિટિવ એન્ડ એક્સપાયરેટરી પ્રેશર. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે PEP ઇન અ વેન્ટિલેટર હેલ્પ્સ ટુ. તો PEP જે હોય છે એ વેન્ટિલેટરમાં શું હેલ્પ કરે છે? તો એ જે PEP મશીન જે હોય છે એ પ્રિવેન્ટ કોલેપ્સ ઓફ એલ્વિયોલાઈ, બરાબર. જે એલ્વિયોલાઈનું જે કોલેપ્સ હોય છે એને અટકાવે છે, બરાબર. PEP મેન્ટેન્સ પોઝિટિવ પ્રેશર ઇન ધ લંગ્સ એન્ડ ધ એન્ડ ઓફ ધ એક્સપિરેશન વિચ કીપ્સ ધ એલ્વિયોલાઈ ઓપન, બરાબર. જે લંગ્સ હોય છે એની અંદર પોઝિટિવ પ્રેશર આપે છે, જેના કારણે જે છે એલ્વિયોલાઈ ઓપન રહે છે, એટલે એલ્વિયોલાઈનું કોલેપ્સ થતું પ્રિવેન્ટ કરે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેશન્ટ ફાઇટિંગ વિથ ધ વેન્ટિલેટર ઇઝ કોલ્ડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને યુનિક પણ છે, બરાબર. કોમન ક્વેશ્ચન જેવું નથી, યુનિક ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન આપજો. પેશન્ટ ફાઇટિંગ વિથ ધ વેન્ટિલેટર ઇઝ કોલ્ડ. જ્યારે પેશન્ટ વેન્ટિલેટર જોડે ફાઇટ કરતો હોય છે ત્યારે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે બકિંગ. ઓકે, હવે આ બકિંગનો મતલબ શું થાય છે? બકિંગ, બરાબર. તો બકિંગનો અહીંયા એવો અર્થ થાય છે, આપણે સિમ્પલ અને ગુજરાતી ભાષામાં જ સમજીએ, બરાબર. તો જ્યારે વેન્ટિલેટર જે હોય છે, વેન્ટિલેટર એ પેશન્ટને રેસ્પિરેશન આપવામાં હેલ્પ કરે, બટ પેશન્ટ
પોતાની રીતે અલગ જ સમયે જોરથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરે, ત્યારે વેન્ટિલેટર અને પેશન્ટની જે રેસ્પિરેશનની પ્રક્રિયા વચ્ચેનો જે તાલમેલ ના રહે, આ સ્થિતિને બકિંગ ઓફ ધી વેન્ટિલેટર કહેવામાં આવે છે. બરાબર. બકિંગ refers to a condition in which patient does not synchronize with the ventilator and actively resistant or fights. This happens when the patient's own breathing efforts are out of phase with the ventilator delivers breath. બરાબર, એને કહેવામાં આવે છે બકિંગ. બરાબર, સમજી ગયા? આપણે ગુજરાતીમાં જ સમજવાનું છે. પછીનો ક્વેશ્ચન છે રોઝ ક્વેશ્ચનરીઝ ઇઝ યુઝ ફોર. તો જે રોઝ ક્વેશ્ચનરીઝ જે છે એ શેમાં યુઝ થાય છે? તો એ છે એન્જાઇના. સોરી, આન્સર આવશે સી, એન્જાઇના. બરાબર. રોઝ ક્વેશ્ચનરીઝ જે છે એની અંદર આ બધા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એન્જાઇના પેક્ટોરિસ, જેને ચેસ્ટ પેઇન કહેવામાં આવે છે. તો પ્રેઝન્સ ઓફ ચેસ્ટ પેઇન ઓર ડિસ્કમ્ફર્ટ, રિલેશનશિપ ઓફ પેઇન ટુ ફિઝિકલ એક્સર્શન, કે જ્યારે ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય ત્યારે પેઇન ફીલ થાય છે અને જ્યારે રેસ્ટ કરીએ ત્યારે પેઇન ગાયબ થઈ જાય છે. પેઇન કેરેક્ટરિસ્ટિક સજેસ્ટિવ ઓફ એન્જાઇના. બરાબર. એન્જાઇના પેક્ટોરિસ ડિઝીઝ જે છે એની અંદર આ રોઝ ક્વેશ્ચનરીઝ પૂછવામાં આવે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે અ પેશન્ટ રિસીવ એટ્રોપિન સલ્ફેટ as a pre-medication 30 minutes ago and is now complaining of dry mouth. On assessment, the nurse find that the pulse rate is higher than before atropine was administered. The nurse understand that this is due to. બરાબર. અહીંયા ક્વેશ્ચન આપણે સમજવા જેવો છે. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે એક પેશન્ટ જે છે એટ્રોપિન સલ્ફેટ રિસીવ કરે છે પ્રી મેડિકેશન તરીકે. બરાબર. પછી 30 મિનિટ પછી ડ્રાય માઉથની કમ્પ્લેન કરે છે. બરાબર. અને જ્યારે નર્સ અસેસમેન્ટ કરે છે ત્યારે એ પેશન્ટના પલ્સ રેટ જે છે એ 30 મિનિટ પહેલાં કરતાં અત્યારે હાઈ જોવા મળે છે. તો આપણે એઝ અ નર્સ શું સમજવાનું? બરાબર. તો આપણને બધાને ખબર જ છે કે જે એટ્રોપિન જે છે એની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ જે છે એ ડ્રાય માઉથ છે. બરાબર. તો અહીંયા આન્સર આવશે નોર્મલ સાઇડ ઇફેક્ટ ઓફ એટ્રોપિન. બરાબર. અહીંયા આપણે જોઈએ તો જે એટ્રોપિન સલ્ફેટ જે છે એન્ટીકોલિનર્જિક ડ્રગ છે. બરાબર. અને કોમનલી પ્રી એનેસ્થેશિયા મેડિકેશન તરીકે પણ યુઝ કરતા હોય છે. એટલે ડ્રાય માઉથની જે કમ્પ્લેન જે છે અને પલ્સ રેટ જે વધી જાય છે એ નોર્મલ છે. બરાબર. તો નોર્મલ સાઇડ ઇફેક્ટ ઓફ એટ્રોપિન. પછીનો ક્વેશ્ચન છે એન ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર અ ક્લાયન્ટ હુ હેઝ બીન સેક્સ્યુઅલી એસલ્ટેડ. તો એ ક્લાયન્ટ છે એ સેક્સ્યુઅલી એસલ્ટેડ થયેલું છે. તો નર્સિંગ ઇન્ટરવેન્શન, ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન શું હોય? તો ફર્સ્ટ આપણને નર્સિંગમાં ખબર જ છે કે ફર્સ્ટ ઓફ ઓલ જે પેશન્ટ હોય છે એ પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો હોય છે. બરાબર. તો અહીંયા આન્સર આવશે સી, સાયકોલોજીકલ સપોર્ટ ટુ ધ ક્લાયન્ટ. બરાબર. મોસ્ટ important nursing intervention for a sexually assaulted client is to provide psychological support, ensuring dignity, empathy, confidentiality and emotional safety. Next question છે antidote of opioid poisoning is. તો ઓપિયોઇડ પોઈઝનિંગ થાય ત્યારે એનો એન્ટીડોટ કયો છે? તો એનો એન્ટીડોટ છે એડમિનિસ્ટર IV naloxone. બરાબર. IV naloxone આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ કોકેન ઓવરડોઝ ઇઝ. તો જ્યારે કોકેનનો ઓવરડોઝ થાય છે ત્યારે એના સાઇન સિમ્ટમ્સ શું જોવા મળે છે? બરાબર. તો કોકેનના ઓવરડોઝના કારણે આપણને એજિટેશન, કાર્ડિયક ડિસએરેથમિયાસ એન્ડ સીઝર સમટાઇમ્સ જોવા મળે છે. બરાબર. કોકેન ઇઝ અ પાવરફુલ CNS સ્ટિમ્યુલન્ટ છે. બરાબર. એટલે એના ઓવરડોઝના કારણે એક્સેસિવ સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન જોવા મળે છે, લીડિંગ ટુ સિવિયર એન્ડ લાઈફ થ્રેટનિંગ ઇફેક્ટ પણ થઈ શકે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે લીડ પોઈઝનિંગ ઇઝ ઓલ્સો નોન એઝ. આ ક્વેશ્ચન જે છે એ CHC સ્ટાફ નર્સ 2021નું જે પેપર હતું એમની અંદર પૂછાયેલું છે. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને રિપીટેડ પણ છે. તો લીડ પોઈઝનિંગ ઇઝ ઓલ્સો નોન એઝ એને કહેવામાં આવે છે પ્લમ્બિશમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાર્ફરિન ટોક્સિસિટી કેન બી ટ્રીટેડ વિથ. તો જે વાર્ફરિનની જે ટોક્સિસિટી છે એ આપણને બધાને ખબર જ છે વિટામિન કે. આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે અ 12-year-old child was brought to the emergency department 30 minutes after accidental ingestion of 12 tablets of
પેરાસિટામોલ 650 mg ઇચ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ટરવેન્શન ઇઝ ધ પ્રાયોરિટી ફોર ધ ચાઇલ્ડ? તો એનામાં જે ફર્સ્ટ જે પ્રાયોરિટી ઇન્ટરવેન્શન હોય છે એડમિનિસ્ટર એક્ટિવેટેડ ચારકોલ. બરાબર, આટલા આપણા ક્વેશ્ચન હતા. હવે આગળ બીજા ક્વેશ્ચન કયા તમારે સોલ્વ કરવા છે એ મને કમેન્ટ કરજો. બરાબર.